હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? તો પહેલાં તો જય બાબારી, જય મહાકાળીમાં, જય મેરડીમાં. તો મિત્રો આપણે આજે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ચાલુ. તો આજે તમને બતાવીએ ગૌશાળાના મહાદેવનું મંદિર છે, જોઈ શકો છો. અને આ છે ગોડાઉન, અને ગાયના સાણમાંથી આ સાણા બનાવેલા છે. તો મિત્રો તમને એક ઝાડ બતાવું કેવું છે. આ રહ્યું છે ઝાડ, જોઈ શકો છો. મહાદેવજીના મંદિરની બાજુમાં જ વાયેલું છે. ત્રણ ચાર વાયેલા. હા, તો આ ઝાડ શેનું છે તમે કમેન્ટ કરીને બતાવજો મિત્રો. મહાદેવજીની બાજુમાં જ વાયેલું છે. અને ચાલો તમને દર્શન કરાવી દઈએ મહાદેવજીના. આપણે ગૌશાળામાં જ મંદિર છે. જય મહાદેવ. અને મંદિર છે એ ગૌશાળાની અંદર. અને પેલું બાજુ છે રડ બધા બધેલા. તો ચાલો આપણે જઈશું. તો તમને આજે બતાવીશું ગાયના સાણમાંથી જે ધૂપ ભરવાના કોડાયા બનાવે છે એ તમને બતાવીએ. તો ચાલો તમને લઈ જઈએ બતાવવા. પહેલાં તો વાસરડા અહીંયા બધે છે, જોઈ શકો છો. આવી રીતે બાંધેલા છે. તો ચાલો તમને બતાવીએ કેવી રીતે બનાવે છે કોડાયા. હરી છે ગોગા મહારાજનું મંદિર. અને આ છે હરિઓમ ગવ્ય માર્ટ. આ બધે મશીનો છે, જોઈ શકો તો આ રીતની પેકિંગ થાય છે. આ રીતનું મશીન છે અને આ રીતનું બનાવશે. આ રીતનું બની જાય એટલે અહીં મૂકી દેવાનું. અને આપણે આ જીગાભાઈ સહી બનાવે છે. આ રીતનું આખું મશીન છે. તમારે બનાવવા આવી ગયો. હા, અને આ બીજી ડાય બનાવેલી છે, સોણ બનાવેલું. અને સાણાનું આ રીતનું પેકિંગ થાય મિત્રો. વિડીયો વાયરલ કરવો હતો ને. હો. અને આ ભાઈ આ રીતનું પેકિંગ કરે છે સોણાનું. હવન માટે જાય. અરે હવનના કમમાં જાય રહ્યું. હવે પેકિંગ કરવાનું. આ બધા પેકિંગ કરેલા છે. આ રીતનું છે. અને આ છે ઘંટી સોણ દળવા માટે. આ રીતનું અહીંયા બનાવશે બધું. અરે હવનના કોમમાં બધા સોણાઈ જાય. આ પોડાયા પડ્યા છે, જોઈ શકો છો. તો બહાર પડ્યા તમને બતાવીએ. આ રીતનું ગોઠવેલું બધું. અને અડધું આ સાઈડ બનાવેલું પડ્યું હોય, જોઈ શકો છો.
આ રીતના બનાવેલા બધા ધૂપ ભરેલું છે, જોઈ શકો છો. તો હારી પેકિંગ થઈને આપણા અમદાવાદમાં બધે જાય છે. અને હારી છે આપણે ગૌશાળા. અને આ એ દળવાનું છે, સોણ દળવા માટે ઘંટી છે. તો મિત્રો આ બધું જે બનાવે છે એ હવનના તો અંદર જાય છે, હવન માટે જ બધું બનાવે છે. અને માતાજી આપણે ધૂપ કરવું હોય તો એના માટે છે. તો તમારે પણ લેવું હોય તો કમેન્ટમાં કહેજો. તો મિત્રો આપણે હવે જઈએ છીએ ઇટોદા ગામ સધીમાના દર્શન કરવા. તો તમે બને રહેજો અને સધીમાના દર્શન કરાવીએ તમને. તો અમે હવે બાઇક લઈને હવે જઈએ છીએ ગામમાં. આપણે હવે જાઓ ગામમાં. નાની કેનલ આવી ગઈ છે આપણે અહીંયા થઈને ગૌશાળા નાની કેનલ જોડે. આ છે બજરંગબલીનું મંદિર. તો રવિવાર છે એટલે સધીમાં ગાડીઓ આવી ગઈ છે. જલેબી મંદિર. તો આપણે આવી ગયા છે સધીમાના મંદિરે. તો ચાલો આપણે હવે દર્શન કરી લેવો સધીમાએ. જય માં સધીમાં. તો આપણે દર્શન કરી લીધા અને તમને પણ દર્શન કરાવીએ. તો આ છે સધીમાં, તમે દર્શન કરી લો મિત્રો. તો ચાલશું હવે આપણે ઘરે. મિત્રો આપણે દર્શન કરીને નીકળી ગયા છે ગલ્લે ઉઠાવી. આપણે આવી ગયા છે ગૌશાળા. તો રોહપીનો નેજો લાવ્યા હતા એટલે ઉપર બધી નેજો રોહપીનો જે હતા રણુજા તે બધી ઉપર આવી દઈએ. અહીંયા બધવાનો છે. ઘર ઉપર બધવાનો છે. રણોજા જતા બીજના
બધી દો ને. ચા મૂકી દીધી, ચા પછી પી લઈએ. આજે રવિવાર છીએ ને અમારા માતાજી દર્શન કરી લઈએ. તો આપણે ખેતરમાં અત્યારે આવી ગયા છે, જોઈ શકો છો. તો મિત્રો આપણે સધીમાએ દર્શન કરીને આવી ગયા છે અને સધીમાના દર્શન કોને કોને કર્યા છે ઇટોદાવાળા સધીમાના દર્શન તો તમે કમેન્ટ કરીને કહેજો. અને જેને ના કર્યા હોય દર્શન એ વિડીયો જોઈને દર્શન કરી લેજો અને કમેન્ટમાં જય સધીમા લખજો મિત્રો. તો આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો તમે. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તો મળશું એક નવા વ્લોગમાં. તો સુધી જય બાબારી, જય માતાજી.